હેલો દોસ્તો, રમાતા ડીજે ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આ વિડીયોમાં આપણે વાત કરીશું કે રામાપીરના નેજામાં કેટલા રંગ હોય છે તે આપણે આ વિડીયોમાં જણાવીશું. તો દોસ્તો ચાલુ કરીએ વિડીયો. રામાપીરના નેજામાં સામાન્ય રીતે 5 મુખ્ય રંગો જોવા મળે છે. આ રંગો ભક્તિ, એકતા, શાંતિ અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. રામાપીરના મેળાઓ, મંદિરો અને યાત્રાઓમાં આ નેજા વિશે મહત્વ ધરાવે છે. ભક્તો માનતા હોય છે કે નેજા માત્ર એક ધ્વજ નથી, પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક છે. સૌથી પહેલા લાલ રંગ આવે છે. લાલ રંગ શક્તિ, સાહસ અને ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. રામાપીરના ભક્તો માટે આ રંગ હિંમત અને વિશ્વાસ દર્શાવે છે. મેળામાં લાલ નેજા દૂરથી જ ભક્તોને આકર્ષે છે. બીજો રંગ લીલો છે. લીલો રંગ શાંતિ, સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. ઘણા લોકો માને છે કે રામાપીર સર્વધર્મ સમભાવનો સંદેશ આપતા હતા, તેથી લીલો રંગ સૌહાર્દ અને પ્રેમ દર્શાવે છે. ત્રીજો રંગ પીળો હોય છે. તે પીળો રંગ જ્ઞાન, પ્રકાશ અને આશાનું પ્રતીક માનવામાં આવે છે. આ રંગ જીવનમાં સકારાત્મકતા અને ભક્તિના પ્રકાશને દર્શાવે છે. પાંચમો રંગ વાદળી અને અથવા કેસરીયો પણ કેટલાક નેજામાં જોવા મળે છે. અને ચોથો રંગ પણ સફેદ રંગ પવિત્રતા અને સત્ય અને શાંતિનું પ્રતીક માને છે. રામાપીરના જીવનમાં માનવતા અને સમાનતાનો મહિમા હતો, તેથી સફેદ રંગ ભક્તોને સદાચારનો માર્ગ બતાવે છે. પાંચમો રંગમાં કેસરીયો રંગ ત્યાગ અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે, જ્યારે વાદળી રંગ વિશ્વાસ અને અનંત આકાશ જેવી વિશેષતા દર્શાવે છે. રામાપીરના નેજા પર ઘણી વખત જય રામાપીર અથવા પવિત્ર ચિહ્નો પણ બનાવવામાં આવે છે. ગામડાઓમાં જ્યારે રામાપીરની યાત્રા નીકળે ત્યારે ભક્તો ઢોલ નગારા સાથે નેજા સાથે લઈને ચાલે છે. આ દ્રશ્ય ખૂબ જ ભક્તિમય અને આનંદમય હોય છે. ગુજરાત અને રાજસ્થાનમાં રામાપીરના મંદિરોમાં આ રંગીન નેજા વિશેષ રીતે ફરકાવવામાં આવે છે. ભાદરવા મહિનામાં યોજાતા મેળાઓ હજારો ભક્તો નેજા ચડાવવા જાય છે. લોકો માને છે કે શ્રદ્ધાથી નેજા ચડાવવાથી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ શાંતિ મળે છે. આ રીતે રામાપીરના નેજાના વિવિધ રંગો માત્ર દેખાવ માટે નથી, પરંતુ દરેક પાછળ એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અર્થ છુપાયેલો છે. આ નેજા ભક્તોના દિલમાં શ્રદ્ધા, એકતા અને ભક્તિની ભાવના જગાવે છે. તો દોસ્તો, આ હતું આપણે રામાપીરના નેજાના રંગો વિશે આપણે વાત કરી. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. આ વિડીયોને લાઈક કરવા ભૂલતા નહીં. અને અમારા ચેનલમાં નવું કંઈક દરેક નવું જાણવા માટે આ વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, તો તમને કંઈક નવું જાણવા મળશે. જય રામાપીર.